ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા ભાઈ શ્રી સની બાવા અને તમામ પત્રકાર મિત્રો, જે રીતે આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારે જે વાત કરી, આજે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર લોકોને ગેરમાર્ગ દોરવાનું કામ કરે છે। જે રીતે અગાઉના અમારા નેતાઓએ વાત કરી કે અમે બાંગ્લાદેશીઓને હાકી કાઢો, 4-5 રાજ્યોમાંથી સરહદો પાર કરીને એ કેટલાક વર્ષોથી અહીંયા આવી ગયા, કઈ રીતે દર 6 મહિને તમે વર્ષમાં તમે જોતા હશો કે ત્યાં પોલીસની ક્રાઇમની રેડ પડતી જ હોય છે અને છાપાઓની અંદર આપણે જોઈએ કે બાંગ્લાદેશીઓની સર્ચ થઈ, ધરપકડ કરી। આટલી રેડો પછી પણ ત્યાંથી બાંગ્લાદેશીઓ કઈ રીતે આવી જાય છે? આની એનઆઈએની તપાસ એજન્સી જે છે એ સરકારે એનઆઈએની તપાસ એજન્સીના મારફતે આ ષડયંત્રની પાછળ આ સરહદો પાર કરીને મોકલનાર કઈ એજન્સી છે, કોણ એ લોકોને અહીંયા ગુજરાત સુધી અહીંયા લઈ આવે છે? આ એક આપણા માટે સુરક્ષા અને સલામતી માટે ગંભીર મુદ્દો છે। એની સાથે સાથે જે રીતે અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર અને અમારા કોર્પોરેશન વિપક્ષના નેતા સની બાવાએ જે વાત કરી, જે ગુજરાતના નાગરિકો છે, રાજ્યના છે, ભારત દેશના નાગરિકો છે, જે લોકો રોજગાર ધંધો મજૂરી કરીને રોજ લાવીને રોજ ખાનાર લોકો છે, એ લોકોના ઘર મકાનો ઉપર બાંગ્લાદેશીઓ માટે તમે જે પણ કરવું એ કરો, જે પણ એને ફાંસી લટકાવી દો, જે રીતે પ્રમુખશ્રીએ વાત કરી, પણ એના નામે જે આપણા ગુજરાતના નાગરિકો છે, જે આપણા ભારત દેશના નાગરિકો છે, એને ઘર વિહોણા તમે કરી નાખો છો। હું માનું છું આ એક માનવીય વિરુદ્ધનું એક અભિગમ છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો માટે મોંઘવારી, બેકારી એ દૂર નહીં કરે, પણ ગરીબોને કઈ રીતે દૂર કરવા એ જ એમની હર હંમેશા નીતિ રહી છે। એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે। જે નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા આપી, અત્યારે આટલો ઉનાળો હોય, ગરમી હોય, નાના નાના બાળકો હોય, એક્ઝામ ચાલી રહી હોય, ત્યારે બાળકોની પરીક્ષાઓ ચાલી રહી હોય, ત્યારે તમે નિર્દોષ ગરીબોને ત્યાં મકાનો ઉપર તમે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શન એ આવશ્યક સેવામાં આવે છે, એ પહેલા પાણી અને નળના કનેક્શન તમે કાપી જ નથી શકતા। આવશ્યક સેવાઓ જે જરૂરિયાત છે, જે મ્યુનિસિપલ એક્ટમાં પણ લખેલી છે, ત્યારે તમે એવી પરિસ્થિતિની અંદર લોકોને તરછા મારો, ઘર મકાન તોડી નાખો, નાના નાના બાળકો અહીંયાથી ત્યાં અકળતા થાય, પરીક્ષામાંથી એક્ઝામ ના આપી શકે। આ નીતિ જે છે એને કોંગ્રેસ પાર્ટી ક્યારે ચલાવી નહીં લેવામાં આવશે અને એના માટે જે રીતે કાયદાકીય રીતે લડત પણ આપીશું અને કોર્પોરેશનની અંદર પણ જરૂર પડે તો એના માટે અમે આંદોલન પણ કરીશું, એ ચોક્કસ રીતે હું આપને ખાતરી આપું છું। પ્રમુખશ્રી આપશ્રીને કરી છે। ચંડોળા તળાવ એ 50 વર્ષ કરતાં પણ જૂની વસ્તી ત્યાં જગ્યા રહે છે અને ફક્ત એક ધર્મના નહીં પણ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ત્યાં રહે છે અને ત્યાં ધાર્મિક સ્થાનો પણ ત્યાં આવેલા છે, મંદિરો પણ છે ને મસ્જિદો પણ છે। એક વર્ષોથી એક અપપ્રચાર ચાલતો હતો કે ચંડોળા તળાવની અંદર જે વસ્તી રહે છે મોટા ભાગની બાંગ્લાદેશી વસ્તી છે અને મેં એમણે જે 3 દિવસથી જે ચાલી રહ્યું છે એમાં જોયું કે મિની બાંગ્લાદેશ, મિની બાંગ્લાદેશ, મિની બાંગ્લાદેશ, 700 કરતાં વધારે લોકોને પોલીસે ત્યાંથી અટકાયત કરી હતી શકના દાયરામાં। એમાં 90થી પણ ઓછા લોકો કે જે બાંગ્લાદેશી તરીકે બાંગ્લાદેશના હોવાના પુરાવા ત્યાંથી મળી આવ્યા, કે જેમની પાસે સરકારી કોઈ પુરાવા નહોતા, એવા 90 કરતાં વધારે લોકો અને આખા ગુજરાતમાં 180 કરતાં વધારે બાંગ્લાદેશી પકડાઈને આવ્યા। એટલે જે એક અપપ્રચાર ચાલતો હતો કે બાંગ્લાદેશીઓ એ ચંડોળા તળાવમાં જ રહે છે અને પોલીસે તપાસ દરમિયાન નીકળ્યું 5 થી 7 હજાર 10 હજાર લોકો ત્યાં જે પણ રહે છે। પોલીસે 4-5 દિવસથી જે ડ્રાઈવ કરેલી છે તપાસમાં ફક્ત 90થી વધારે બાંગ્લાદેશી, બાકીના તમામ લોકો, તમામ ધર્મના લોકો એ ભારતીય છે। પોલીસ દ્વારા, કોર્પોરેશન દ્વારા જે તપાસ કર્યા પછી કોઈ પણ લોકોને, બાંગ્લાદેશી લોકો જે રહેતા હતા એ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા, એ પોતે કોઈ કાયદેસર મકાનમાં કોઈ ઝૂંપડું બાંધીને નહોતા રહેતા,
એ લોકો પોતે ભાડાના મકાનમાં રહેતા હતા, પણ જે બીજા જે ભારતીયો જે ત્યાં રહેતા હતા, કે જે લોકો ઇલીગલી હતા પણ વર્ષોથી રહેતા હતા, કે જેની પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, છોકરાઓનો જન્મ થયો એના દાખલા, એમના પોતાના દીકરા દીકરીઓ સ્કૂલ કોલેજમાં ભણતા હોય એના સર્ટિફિકેટ્સ, એમની પોતાના લાયસન્સ વાહનો ચલાવતા હોય, તો આ તમામ પુરાવા, બેંકના પુરાવા, આવા તમામ પુરાવાના આધારે મોટા ભાગના એટલે 90% લોકોને ત્યાંથી છોડી દેવામાં આવ્યા હતા કે એમની પાસે સરકારી પુરાવા હતા. એ પછી આ બુલડોઝર કેમ ફેરવવામાં આવ્યું? ઇલીગલી બાંધકામ હતું ફેરવ્યોનો વાંધો નથી, પણ જે રીતે કોઈને પણ ગેરકાયદેસર બાંધકામ એને તોડવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. અને નોટિસ એટલા માટે આપવામાં આવતી હોય કે એનો માલ સામાન ત્યાં પડ્યો, એનો ઘર વખરી પડ્યો હોય, ધંધો કરતો ધંધોનો સામાન એનો પડ્યો હોય, કોઈ પણ રીતની નોટિસ આપ્યા સિવાય સીધા બુલડોઝર પોલીસના બંદોબસ્તી હેઠળ તમામ લોકોને તોડી નાખવામાં આવ્યા. બાંગ્લાદેશની ડ્રાઈવના નામે જે ત્યાં ભારતીયો રહેતા હતા, ભારતીયોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા. અમે એ વખતે પણ કોર્પોરેશનના કમિશનરશ્રીને, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના ગૃહમંત્રીશ્રીને મેં અને શેજાદ ખાન બે રજૂઆત કરી હતી. આજે સવારે પણ અમદાવાદના કોર્પોરેશનના કમિશનરશ્રી સમક્ષ અમે રજૂઆત કરી છે. અમારી માંગણી ફક્ત એટલી જ છે કે ઇનલીગલી રીતે માનો કે ચંડોળા તળાવની ફરતે છેલ્લા 50 વર્ષથી બંને ધર્મના લોકો, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ત્યાં રહે છે. એમની પાસે કોર્પોરેશનની પોલિસી છે. પહેલા એમ કહેતા હતા કે આ વિભાગ ચંડોળા તળાવ છે એ સરકારના સિંચાઈ વિભાગમાં આવે છે. સિંચાઈ વિભાગ દ્વારા કોર્પોરેશનને તળાવ સોંપી દેવામાં આવ્યું છે, અને તળાવ સોંપ્યા પછી કોર્પોરેશને જ્યારે આ કામગીરી કરી છે ત્યારે કોર્પોરેશનની જે 2010ની જે પોલિસી છે એ પોલિસી મુજબ જે લોકોના પણ મકાનો તોડવામાં આવે, જેની પાસે 2010 પહેલાના જે લોકો પાસે પુરાવા હોય, એ પુરાવાના આધારે કોર્પોરેશને તમામ લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચંડોળા તળાવના વિકાસની વાત કરે છે. હું એ વિસ્તારનો ધારાસભ્ય છું. એ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ એ વાત ગુજરાત વિધાનસભા ગૃહમાં હું બોલેલો છે. પણ બોલ્યો એટલું જ નહીં, પણ સાથે એ પણ કીધું હતું કે એનું સર્વે થવું જોઈએ, અને સર્વે થયાના આધારે જે લોકો પાસે 2010 પહેલાના પુરાવા નીકળે એ પુરાવાના આધારે લોકોને મકાન આપવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો ડેવલપમેન્ટ થવું જોઈએ. આ સરકારની 2010ની પોલિસી છે કે જે પોલિસીના આધારે એ લોકોને મકાનો આપવા જોઈએ. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ જ્યારે બનાવતા હતા, એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પણ લોકો નદીમાં જ મકાનો બનાવ્યા હતા, અને એ વખતે હાઈકોર્ટે હુકમ કર્યો હતો, અને હાઈકોર્ટના હુકમમાં 10,000 કરતા પણ વધારે લોકોને હાઈકોર્ટે ત્યાં મકાન આપવાની વાત કરીને લોકોને મકાનો આપવામાં આવ્યા હતા. અમારી માંગણી પણ એટલી જ છે કે જે લોકો પાસે 2010ના પુરાવા છે, પુરાવાના આધારે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ એ પહેલા તમામ ત્યાં જે લોકો પાસે પુરાવા છે, પુરાવાના આધારે તમામ ધર્મના લોકો એ લોકોને ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના તौर પર એ લોકોને મકાનો આપવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરીકે, સ્થાનિક ધારાસભ્ય તરીકે મારી માંગણી છે. અને હાલના તબક્કે જે રીતે લાઇટ અને પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી મારી વિનંતી છે. બીજી એક માહિતી આપના ધ્યાન ઉપર મૂકવી છે. કોર્પોરેશન, હું ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે બોલ્યો હતો કે ચંડોળા તળાવની અંદર સર્વે થવું જોઈએ, અને સર્વેના આધારે 2010 પહેલાના જે પુરાવા નીકળે, પુરાવાના આધારે તમારે એ લોકોને મકાન આપવા જોઈએ, અને પછી ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ. મારી પાસે આ કોપી છે કે ચંડોળા તળાવની અંદર મે 2009ની અંદર કોર્પોરેશન દ્વારા સમગ્ર ચંડોળા તળાવમાં રહેતા લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેની કોપીની એક કોપી મારી પાસે છે. એટલે કોર્પોરેશને સર્વે કર્યા હોવા છતાં પણ મીડિયાને અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે ત્યાં ઇલીગલી લોકો છે, તો સર્વે તમે કરેલો છે તો કેમ મકાન નથી આપતા? અને બીજું, આ જે ચંડોળા તળાવમાં રહેતા લોકોનું જે મકાનો તોડવાની વાત જે થઈ રહી છે, એ મકાનો તોડેનો વાંધો નથી. 2010ની પોલિસી મુજબ એ લોકોને મકાનો આપવા જોઈએ અમારી માંગણી છે.
અને જો કોર્પોરેશન મકાનો નહીં આપે તો કોર્પોરેશનના અધિકારીઓ સામે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું. કારણ કે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડરો છે, હાઈકોર્ટના જે ઓર્ડર છે, ગુજરાત હાઈકોર્ટે સાબરમતી રિવરફ્રન્ટમાં વસતા લોકો માટે જે ઓર્ડર કરેલા છે એ ઓર્ડરને આધીન પણ અમે કોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ અમે જઈશું. કારણ કે 40-50 વર્ષથી જૂના ત્યાં લોકો રહે છે માટે. બીજું, આ મુદ્દો બાંગ્લાદેશીઓ માટે છે. આ મુદ્દો ગેરકાયદેસર વસવાટો કરવા માટે છે. અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર ચૂંટણીની પ્રક્રિયા કોઈ ચાલતી નથી. ચૂંટણી પંચ દ્વારા કોઈ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં કરવામાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટી અહીંયા જે બુલડોઝર ફેરવ્યા, એ બુલડોઝર ફેર્યા પછી ચૂંટણી પંચ પોતે જાગી ગયું અને 3 તારીખે એક પરિપત્ર ચૂંટણી પંચ બહાર પાડે છે. પરિપત્ર કેવો કે ચંડોળા ચઢાવની અંદર જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા એની હાલની શું પરિસ્થિતિ છે, તો આ શું દર્શાવે છે? બાંગ્લાદેશીઓના નામે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ ઉપર દબાણ કરીને ત્યાં શું સાબિત કરવા માંગે છે કે કયા વર્ગના લોકોના મતદારો, કેટલા મતદારો ઓછા થયા અને કેટલા મતદારો ત્યાં છે એ સાબિત કરવા માંગે છે. આ ચૂંટણી પંચનો મારી પાસે ઓફિશિયલ પરિપત્ર છે અને એ ફક્ત ચંડોળા તળાવ માટે જ કેમ, એ સવાલ પણ ઉત્પન્ન થાય છે. માટે અમારી ડિમાન્ડ ફક્ત એટલી છે કે 2010ની પોલિસી મુજબ તેના લોકોને મકાનો મળવા જોઈએ. લાઇટ અને પાણીના જે કનેક્શનો કાપી નાખ્યા છે એ તાત્કાલિક ધોરણે ચાલુ કરવા જોઈએ. આટલી ફક્ત અમારી માંગણી છે.